તો કેરીના ગડગડાતા અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા ગીરમાં કેરીનો સ્વાદ ખાટો થયો છે। અમરેલીની પ્રચલિત કેસર કેરી પકવતા ખેડૂતો પર માઠી બેઠી છે। પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં જે ફાલ આવ્યો હતો તે કેરીઓ ખરવા લાગી, જેના કારણે કેરી પકવતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે। ખાંભાના નાના વિસાવદર, ઉમરિયા, ઇંગોરાળા સહિતના ગામોમાં કેરીના પાકને નુકસાન જતાં ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો। ખેડૂતોએ કેરીનો પાક નિષ્ફળ જતાં સરકાર પાસે વળતરની માંગ કરી છે। 7 વીઘાનો મારે બગીચો છે। શરૂઆતમાં પુષ્કળ આંબા ફૂટી ગયા હતા, પુષ્કળ મોર આવ્યો હતો, પણ બેવડી ઋતુને કારણે બધું ખરી ગયું અને પુષ્કળ નુકસાન ગયું છે। અત્યારે ઝીણી ઝીણી કેરી છે એ ફૂગને હિસાબે બધું ખરી જાય છે। આશા અમારે હતી આંબામાં સારું રહે, પણ નુકસાની બહુ ગઈ છે, કાંઈ થાય નહીં એવું લાગે છે। પણ બહુ આવ્યો હતો મોર કેરીનો, પણ હવે બધું કમોસમી વાતાવરણને લીધે બધું ખરી ગયું। ધોળી ફૂગ બહુ આવી ગઈ, જ્યાં અડો ને તો હરપતા બધું ખરી ગયું। હજી ખરે છે। એક ઝાડવે 20-25 મણ કેરીની આશા હતી, એને એટલે 2 મણ થાય તો સારું, એવું છે। બધું બહુ નુકસાની છે અને સરકાર આપણે પણ મોંઘી બહુ થવાની કેરી, માણસને મળશે નહીં, કારણ હવામાન બહુ ખરાબ છે। ઘડીક વાદળા થાય, ઘડીક તડક્યા પડે, ઘડીક તાજનો હુમલો થાય, એમાં બધું ખરી ગયું। અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે આંબા પાકની અંદર 2 તબક્કાની અંદર ફ્લાવરિંગ આવેલ હતું, જેમાં પ્રથમ જે તબક્કો હતો એ તબક્કામાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ। ત્યારબાદ એની અંદર અનુકૂળ પરિસ્થિતિ ન થતાં ફળોનું બંધાણ જોવા મળેલ હતું નહીં। ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ફ્લાવરિંગ આવેલ હતું તે સમય દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ થતાં એની અંદર ફળો બેસેલ હતા। હાલમાં બાગાયત કચેરી દ્વારા આંબા પાકનું સતત ક્રોપ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ચાલુ વર્ષે જે ઉત્પાદન થવાનું છે તે સરેરાશ ઉત્પાદકતા છે તેના કરતાં ઓછું